21 મશીન રીડેબલ કેટલોગિંગ. પરિચય. માર્ક એટલે મશીન રીડેબલ કેટલોગિંગ એ એક મેટાડેટા સ્ટાન્ડર્ડ છે જેમાં બિબ્લિયોગ્રાફિક માહિતી ને એવી રીતે એન્કોડ કરવામાં આવે છે કે કોમ્પ્યુટર તેને વાંચી અને પ્રોસેસ કરી શકે. માર્કનું પ્રારંભિક વિકાસ 1960ના દાયકામાં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા થયું હતું. આજકાલ તેનું પ્રચલિત વર્ઝન માર્ક 21 છે. સરળ શબ્દોમાં કહીએ તો માર્ક 21 એ લાઇબ્રેરી કેટલોગ રેકોર્ડ્સ માટેનું એવું સ્ટાન્ડર્ડ છે જે માનવી અને મશીન બંને માટે વાંચી શકાય તેવું હોય છે. માર્ક 21 નો અર્થ છે કે 21મી સદી માટે યોગ્ય રૂપે ડિઝાઇન કરાયેલું માર્ક સ્ટાન્ડર્ડ. એમાં પહેલાના યુએસ માર્ક અને કેન માર્ક સ્ટાન્ડર્ડને એક સાથે એકીકૃત કરાયા છે. માર્ક 21 ના ઘટકો જોઈએ તો 5 પ્રકારના ફોર્મેટ્સમાં છે. બિબ્લિયોગ્રાફિક ફોર્મેટ જેમાં પુસ્તકો, જર્નલ્સ, ઓડિયો વિડિયો સામગ્રી વગેરેના રેકોર્ડ માટે. ઓથોરિટી ફોર્મેટ જેમાં ઓથર નેમ, સબ્જેક્ટ, સિરીઝ જેવા હેડિંગ્સ માટે. હોલ્ડિંગ ફોર્મેટ તો લાઇબ્રેરીમાં કલેક્શન અવેલેબિલિટી દર્શાવવા માટે. ક્લાસિફિકેશન ફોર્મેટ તો ક્લાસિફિકેશન નંબર્સ દર્શાવવા માટે. કમ્યુનિટી ઇન્ફોર્મેશન ફોર્મેટ ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશન જેવી માહિતી માટે. માર્ક 21 રેકોર્ડનું માળખું જોઈએ તો લીડર, ડિરેક્ટરી અને વેરિયેબલ ફીલ્ડ્સનો સમાવેશ થાય છે. જેમાં લીડરમાં રેકોર્ડ અંગેની જનરલ માહિતી, ડિરેક્ટરીમાં ફિલ્ડ્સ ક્યાં છે તેનું લોકેશન ઇન્ડેક્સ, વેરિયેબલ ફિલ્ડ્સમાં મુખ્ય બિબ્લિયોગ્રાફિક ડેટાનો સમાવેશ થાય છે. ફિલ્ડ, સબફિલ્ડ અને ફિલ્ડ, સબફિલ્ડ્સ અને ઇન્ડિકેટર્સ વડે માહિતીને ગોઠવાય છે. ફિલ્ડ જોઈએ તો 3 અંકોનો નંબર જેમાં 100 એટલે કે ઓથર, 245 એટલે કે ટાઇટલ, 260 એટલે કે પબ્લિકેશન અને 650 એટલે કે સબ્જેક્ટ. ઇન્ડિકેટર્સમાં ફિલ્ડમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે. સબફિલ્ડ જોઈએ તો ચોક્કસ માટે $A, $B અને $C જેવા ઇન્ડિકેટર્સનો ઉપયોગ થાય છે. માર્ક 21 એન્ટ્રીનું ઉદાહરણ જોઈએ તો ટાઇટલ છે 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ બાય એસ આર રંગનાથન. તેમાં 100 એટલે કે 1H, $A જે રંગનાથન, SR, સિયાલી રામમિત્ર, $D એટલે કે સમય 1892 થી 1972, 245 એટલે કે ટાઇટલ 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ, $C એટલે કે કોપીરાઇટ હોલ્ડર એટલે કે ઓથર SR રંગનાથન. 260 માં $A મદ્રાસ એટલે કે પબ્લિકેશન, પબ્લિશર અને પબ્લિકેશન યરનો સમાવેશ થાય છે. $B એટલે કે મદ્રાસ લાઇબ્રેરી એસોસિએશન, $C એટલે કે પબ્લિકેશન યર. 300 એટલે કે $A 450 જેમાં ફિઝિકલ ડિસ્ક્રિપ્શન માટે 300 છે. સાઇઝ 23 સેન્ટીમીટર. 650 એટલે કે મેઇન સબ્જેક્ટ, $A લાઇબ્રેરી સાયન્સ, $X ફિલોસોફી. માર્ક 21 ની વિશેષતાઓ જોઈએ તો મશીન રીડેબલ એટલે કે કોમ્પ્યુટર સિસ્ટમમાં સીધો જ ઉપયોગ કરી શકાય છે. સ્ટાન્ડર્ડાઇઝ લાઇબ્રેરી વચ્ચે ડેટા એક્સેસ સરળ બનાવે છે. ડિટેલ ઓરિએન્ટેડ કે બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સ ખૂબ જ વિગતવાર બને છે. ઇન્ટરઓપરેબલ, ઓપેક, યુનિયન કેટલોગ, વર્લ્ડકેટ જેવા સિસ્ટમ સાથે સુસંગત છે. ઇન્ટરનેશનલ યુઝ એટલે કે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતું. માર્ક 21 ના લાભો જોઈએ તો લાઇબ્રેરી વચ્ચે રિસોર્સ શેરિંગ સહેલું બનાવે છે. ઓપેક અને યુનિયન કેટલોગ બનાવવા સરળ રહે છે. બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સમાં ચોકસાઈ અને વિગત, ઇલેક્ટ્રોનિક ડેટા ટ્રાન્સફર સરળ બને છે. કન્સિસ્ટન્સી અને યુનિફોર્મિટી. માર્ક 21 ની મર્યાદાઓ જોઈએ તો જટિલતા, જેમાં કેટલોગર માટે ફિલ્ડ્સ અને સબફિલ્ડ્સ યાદ રાખવી મુશ્કેલ છે. ટ્રેનિંગની જરૂર તો માર્ક રેકોર્ડ્સ તૈયાર કરવા માટે વિશેષ તાલીમની જરૂરિયાત ઊભી રહે છે. ડિજિટલ એજ માટે મર્યાદિત, લિંક ડેટા અને સિમેન્ટિક વેબ માટે માર્ક પૂરતું નથી. ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈએ તો નોન ટેકનિકલ યુઝર્સ માટે સમજવું મુશ્કેલી ભર્યું છે. માર્ક 21 નો ઉપયોગ જોઈએ તો લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ માર્ક 21 નું મુખ્ય કેન્દ્ર. OCLC વર્લ્ડકેટ માર્ક આધારિત સૌથી મોટું યુનિયન કેટલોગ. ઇમ્પ્લિમેન્ટ તો યુનિયન ડેટાબેઝ માર્ક 21 પર આધારિત છે. ઓપેક સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમ. નિષ્કર્ષ જોઈએ તો માર્ક 21 એ આજ સુધીનું સૌથી વ્યાપક રીતે અપનાવાયેલું મશીન રીડેબલ બિબ્લિયોગ્રાફિક સ્ટાન્ડર્ડ છે. તે લાઇબ્રેરીને ઓટોમેશન, રિસોર્સ શેરિંગ અને ઇન્ટરનેશનલ ડેટા એક્સેસ માટે આધાર પૂરો પાડે છે. જો કે આજના લિંક ડેટા યુગમાં માર્કને ધીમે ધીમે બીબ પ્રેમ અને RDA થી બદલી શકાય છે.